રૂપિયો થઈ ગયો છે। બધા મિત્રો બેઠા છે અહીંયા। આજે રવિવાર છે તો પ્રિન્સભાઈ અત્યારે ધૂપ કરે છે। ચાલો ભાઈ ભેંસ માટે। नमस्कार, जय श्री राम, जय श्री कृष्ण, राधे राधे। આજના નવા દેશી બ્લોગમાં તમારું સ્વાગત કરીએ છીએ। રેડી થઈ ગયા છીએ, હવે જઈએ છીએ મંદિરે। આજે છે સન્ડે તો જવાનું છે સિકોતરમાના મંદિરે। પક્ષી આવી ગયા છે, પૂજા થઈ ગઈ છે અહીંયા। પક્ષીઓ થોડા આવ્યા છે, અત્યારે કાબરો આવી છે અને પ્રિન્સભાઈ ઊંઘી રહ્યા છે। આટલામાં આપણે જઈ આવી મંદિરે। 10મી વાળા 10મી ચા નાનો નાનો બાળક અત્યારે ઊંઘે છે। હમણાં હજુ ઊંઘ પૂરી ખુલી નથી। મંદિરે આવી ગયા છીએ અને વરસાદ થોડો થોડો ચાલુ છે। આ રોડ પર રેલો છે, છાંટા પડ્યા હતા। હવે જઈએ છીએ મંદિર અંદર। આ દરવાજો બંધ છે। જય મા સિકોતરમા। જય માતાજી। તળાવમાં પાણી આવ્યું છે અત્યારે। ઓલી બાજુથી આવે છે અત્યારે માઇન્સનું પાણી ફૂલ ભરેલું છે તળાવ। આમાં સ્વામી સિકોતરનું મંદિર નાનું એવું। જય મા જય મા સિકોતરમા। હા બેન, મોટો બેન શું લેવા આવે છે જો? હે ભરતભાઈના કલ્લે આવ્યા છે। હવારે પૈસા લીધા ને પાછા ગોપાલભાઈ બેઠા છે અંદર। આવી રહ્યા। હા જો ચાલો હવે જઈએ કારખાને। સવારના મૂન વાગેલો જતા કારખાને અને આ ભાઈ એનું કામ જ કરતો ને હું મારું કામ કરતો। અત્યારે ભેગા થઈ ગયા છે 12:30 વાગે અને હવે જઈએ છીએ પાછા ઘરે। એ ઉપર કામ કરતો હતો ને હું નીચે હતો ઉપરની ઓફિસમાં। હું નીચેની ઓફિસમાં કામ કરતો। હવે જઈએ ઘરે, આવી ગયા છે તે। ચલો બંધ કરાડો। એન્જોય કરશું જે થાય। વાઘેલા ચાલો, વાઘેલા લાઇટો બંધ કરે છે। ઘેર જઈને હિસાબ કરવાનો છે। ચોપડા ઘરે લઈ લીધા છે। બધા બેઠા છે ખાવા। બનાવ્યું છે ખીર પૂરી અને આ બેનની હા બેન બેઠા છે, મમ્મી બેઠા છે, પ્રિન્સો સોનુ છે અને નેહાબેન ચો ગયો? નેહાબેન કયો ગયો? આવી જાય નેહાબેન। બટાકા ને ખીર ને પૂરી વાગવાયા છે 4। હમણાં જ જાગ્યા છીએ, ફ્રેશ થઈ ગઈએ, મોટું મોટું ધોઈ અને હવે ચા નાસ્તો કરી લઈએ। જઈ મમ્મીના ઘરે। ખિસકોલીને ત્યાં પાણી પીએ છે અને નીચે સેવ પડી છે ખાય છે। સેવો ઊભા થશે તો બી જશે। ચકલી એ ખાય છે। જે ખાતો એ ખાતા ને નસીબનું। આવી ગયા છીએ આ ચંબાવાળું ઘર। માસી પાછળ પાછળ આવે છે અને આ ભાઈ જો આ ભાઈ ગાડી ગાડી
ચાલો ચાલો નેહાબેન ક્યાં છે મમ્મી જો બેસી રહ્યા ઓફિસે લઈ આવો લકડી લઈ આવો આ જો અમારા નાના નાના ટબુડિયા હા સિસ્ટમ પાડ દેંગે વાળા જો અને રમકડો રમી રહ્યા છે ઢંગલો આ એમનું હરાજમ ભેંસ માટે ખાંડ બફાવાનું ચાલુ છે આના માટે સવારનો નાસ્તો બને છે આ બ્રેડ પકોડા અને આ જો કોફી પીવાય છે શાંતિ આ પાડી બસ ભેંસના માલિક આવી રહ્યા ચશ્માવાળા ચકુ ચકુ હજુ હમતી નથી કેટલા દનો યાર 10 દનો યાર 10 દન થયા આજ તો સૌદે 14 દિવસની થઈ પાડી 14 દિવસ લા થયા ઘરના ઘેર રાગે ભેંસ રેડી ચાલો રેડી વાંકા શિંગડાવાળી ભેંસ કાઢી જય દૂધ દોવે મોઢું દેખાડો મમ્મી ઓમ આવો માગું પ્લે હા રેડી જોધપુર સ્વીટ હે નેહાબેન જો હા પ્રસાદ લેવાની છે એ રાકેશભાઈ આવ્યા છે રાકેશભાઈ કટે ગયા આવી રહ્યા રાકેશભાઈ દુકાને આવ્યા છે તારે પ્રસાદ લેવા માતાજીને રાકેશભાઈ પ્રસાદ આપી દીધું છે હવે જઈએ ઘેર આ બેન તૈયાર થઈ ગયો છે ઘેર જવા માટે આ ડિસ્કો રસ્તો પર આવી ગયો છે મારો કરિયાણું લેવા કિનારાની દુકાને હા જો આ બાજુ હા એ જોઈ લે હા બેન આવ્યા છે મારા કાટલી લેવા આવ્યા છે છોકરાની કાટલી એ નિહાને લે જો પાછળ બેઠા છે મારા સ્ટેશન આવ્યા હતા અને શીતલબેન લે છે શાકભાજી સામે પ્રકાશ પડે છે બધા મિત્રો બેઠા છે અહીંયા આજે રવિવાર છે તો વિકીને જોવો છો ખરા ઉપયોગ થઈ ગયો છે જય મામાઈશામાં જય મામાઈશામાં સવાસિક મહારાજ અવતર્યમાં ધૂપ થઈ રહ્યું છે અત્યારે ધીરજ સાથે પપ્પા ધૂપ કરવા બેઠા છે નેહા બુન શીતલ પપ્પા નેહા બુન ધૂપ કરવા બેઠા છે બંકો મારા વિખડેલા બારનો બંકો પ્રિન્સભાઈ અને સોનુબેન ના રહ્યા કશો હતો કોઈ બે જય બંકો પ્રિન્સભાઈ અત્યારે ધૂપ કરે છે એટલે બંકો પેલી બાજુ
જય મા માયસામાં જય. હા બેટા હા બેનના પ્રસાદ ખાવાનું ચાલુ થઈ ગયું છે. ચાલો એ નન્નુ ઓમ આવી જા બેટા. લાઈટ જોડે મતી બે લાડો ખાધો ને લાડો ખાધો ઓય ઓહો મુજે હા એ કરાવી દે. અત્યારે બધોએ ધૂપ કર્યું છે અને ભાઈ ઘેર જાય છે પ્રસાદ લઈને જાંબાવાળા ઘરે અને થોડી વારમાં જમવાનું તૈયાર થશે એટલે જઈએ. પ્રેસ તાર હોય બેવું કે જાવું કરે હે હોય બેવું ચાલો. અને નેહા ને સોનું ગયા ઘરે જાય એ જાય રસ્તામાં. જોજો ગાય હા બેટા ગાય જોજો. માથા પર શું મૂક્યું છે? એ દેખાય ના ને એ ડીશ મૂકી છે માથા ઉપર. દાદી જાય છે પેલા ઘરે. આ બાજુ આ બે ઉભા ઓનો મું હે પપ્પા રાજવીર ચોટલી દાદા એ તે તારું નામ પર કરી દે. હું ને પપ્પા બે જઈએ છીએ ઘર તરફ. ચાલો ચાલો આવી ગયા બાજુ પપ્પા. ચાલા 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 ચાલા. દાદી આવી ગયા ઘરે. યસ જો દાદી શું કરે છે? થાળી માથા પર મૂકીને લાવ્યા ત્યાં ત્યાં મૂકી ભેંસને આપ્યું. ભેંસનો નાસ્તો ખીચડી ડિનર. ત્યારે બેઠા છીએ અમારી ઓફિસે. આ મમ્મીને અહીંયા છાપરામાં જ ગમે. હું ખાસી વખત બોલું ઘેર ચલો પણ બસ એમ નથી એમની ભેંસ નાહી જાય. માસી પછી એના માટે ટેંગે ટેંગે કરે ભાઈ. હા અહીંથી આ સાપરું છૂટતું નથી એમને. માસી આપણું તબેલું છે આ તબેલું. ચલો વાગ્યા છે 9. હવે જઈએ ઘેર ઊંઘવા માટે. એ રિનોવેશન દિવાળી ઉપર કરીએ બધું. આવી ગયો છું ઘરે. હવે એડિટિંગ કરવા જઈશ. આજનો દેશી વિડીયો જ ખતમ કરીએ છીએ. વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય હિન્દ, જય માતાજી, જય ભારત. ગુડ બાય.